હોસ્પિટલમાં કર્મચારીઓની હડતાળ। હોસ્પિટલ વર્ગ 4ના કર્મચારીઓ હડતાળ ઉપર ઉતર્યા છે। કોન્ટ્રાક્ટ પરના 500 થી વધારે કર્મચારીઓ ઉગ્ર મૂડમાં છે। 2 મહિનાથી કર્મચારીઓનો પગાર નહીં મળ્યાની તેમની રાવ છે। મહત્વનું છે કે વર્ગ 4ના કર્મચારીઓ દર્દીને લઈ જવા માટે અને લાવવા માટેની કામગીરી કરે છે, સાથે સફાઈની કામગીરી પણ કરે છે। મહત્વની કામગીરી કરતા કર્મચારીઓ 2 મહિનાના પગારથી વંચિત હોવાની રાવ છે, જેને લઈને મેદાને ઉતર્યા છે અને પગારની તાત્કાલિક ચૂકવણી કરવા માટે તેઓની માંગ છે। એસએસજી હોસ્પિટલમાં દરરોજના હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે અને આ દર્દીઓની મદદ કરનાર એટલે વર્ગ 4ના કર્મચારીઓ। કોન્ટ્રાક્ટ પર કામ કરતા વર્ગ 4ના કર્મચારીઓ કે જેઓને છેલ્લા 2 મહિનાથી પગાર નહીં મળતા હવે તે લોકોએ હડતાલનું શસ્ત્ર ઉગામવું પડી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે હજારોની સંખ્યામાં જ્યારે વર્ગ 4ના કર્મચારીઓ અહીંયા હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે ત્યારે તેઓને પગાર સમયસર નહીં મળતા તેઓને ઘરમાં ગુજરાન માટેની અનેક પ્રકારની મુશ્કેલીઓ સામનો કરવો પડી રહ્યો છે। કેટલીક મહિલા કર્મચારીઓ હાજર છે, તેમની સાથે વાત કરીશું। શું મુશ્કેલી પડી રહી છે અને આજે હડતાલ પર ઉતરવાનો વારો કેમ આવ્યો છે? દર મહિને અમારો રેગ્યુલર પગાર થતો નહીં, તો અમારા ભાડા કઈથી લાવવાના, અમારા હપ્તા કઈથી ભરવાના, છોકરાની ફીઓ કઈથી ભરવાની, એટલે અમને દર મહિને રેગ્યુલર 1 થી 10 તારીખની અંદર અમારા 5 તારીખમાં પગાર થવો જ જોઈએ। બસ જે રીતે માંગ કરી રહ્યા છો પગાર થવો જોઈએ, કેટલા સમયથી આ પ્રકારે બેદરકારી ચાલી રહી છે પગાર આપવામાં? હજુ તો પગારના કંઈ ઠેકાણા નથી। કોન્ટ્રાક્ટ સિસ્ટમ, રજક કોન્ટ્રાક્ટ, ત્યાંથી એવું કે છે તમારો આજે પગાર થશે, કાલે થશે, એવી રીતના માંગણી કરીએ છીએ। અમે પગાર, મહેનતનો પગાર લઈએ છીએ। બિલકુલ મહેનતનો પગાર લઈ રહ્યા છો। કેટલા કર્મચારીઓ છો કે જેને આ રીતે હડતાલના શસ્ત્ર ઉગામવું પડ્યું છે? 500 500-600 કર્મચારી। બહુ તકલીફ પડે છે, બહુ તકલીફ પડે। ખરા તડકામાં અમે ઇન્ડિયન લેવા જઈએ, બધું દર્દીઓને સિટી સ્કેનમાં લઈ જઈએ, MRIમાં લઈ જઈએ, બધું અમે કરીએ। આટલું બધું કરતા છતાં તમે અમારો પગાર ના કરો તો અમારે પછી ઘરે જવાબ શું આપવાનો? મકાન માલિક આવીને અમારા માથા પર ઊભા થઈ જાય કે બેન આજનું ભાડું લાવો, કેટલો ટાઈમ થઈ ગયો, કેટલી શરમ ભરે, પણ અમારે રોજ થોડી વેઠવાનું હોય। દર્દીઓને સૌથી વધારે મદદરૂપ થતા હોય તો વર્ગ 4ના કર્મચારીઓ થતા હોય છે। કેટલી તકલીફ પડી રહી છે આપને અને કેવી રીતે પગારની માંગણી કરવા માટે આજે હડતાલ પર ઉતરવું પડ્યું છે? હડતાલ પર એટલે કે ઘર ભાડું બી નથી ભરાતું અમારું, આદમીના બી ઓપરેશન છે, એટલે મજબૂરીમાં અમારા મોમેડનમાં તો પહેલી વાત તો કામ થતું નથી આ કામ, તો બી અમે લોકો મજબૂરીના કારણે આ કામ કરીએ છીએ। કેમ કે અમારા બી છોકરા છે ઘરે, છોકરી બી ઘરમાં જવાન છે, છોકરીનું બી લગ્ન, પછી અહીં નોકરી કરી આ લોકો મને ટાઈમસર પગાર નહીં આપે તો ક્યાંથી લગ્ન કરશો અમે અમારા છોકરીનું? બિલકુલ દીકરીના લગ્નની પણ જવાબદારી હોય ત્યારે જે રીતે પરિવારના લોકો મજબૂર બન્યા છે આ પ્રકારની કામગીરી કરવા માટે, હજુ કેટલાક કર્મચારીઓ છે તેમની સાથે વાત કરીશું। કેટલી મુશ્કેલી પડી રહી છે અને પગારને લઈને માગણી કરવા માટે આજે હડતાલનું શસ્ત્ર ઉગામવું પડ્યું? અહીં એવું જ ચાલે છે કે કીધું પગાર કે થઈ જશે, બધું થયું નહીં। દર મહિને એવું થાય છે બધું કે કરશું, કાલે કરશું, આજે કરશું, કહેવા જાય તો કે જે થઈ જશે, આજે સાંજ સુધી પગાર પડી જશે। બસ આવું જ કહેવા માંગે છે કે પગાર વધવાનું કીધું, આ ફેર કયું કીધું કે પગાર વધીને આવશે, પણ પગાર પડે તો ખબર પડે કેટલું વધે કે નહીં વધ્યું। બિલકુલ હવે જો પગાર વધારો નહીં આપવામાં આવે તો છેલ્લે શું કયા પ્રકારનો વિકલ્પ આપ લોકો પાસે? જો હમણાં જો બધા ઉભા છે ને એ રીતે જ થશે, પાછું કાલે બી એવું થશે, આજે બી એવું થશે, પણ પગાર ક્યારે પડશે એવું કહેવા માંગે છે અમે। બિલકુલ, તો જે રીતે પગારની માંગણી કરી રહ્યા છે, કારણ કે જે રીતે મહેનત કરતા કર્મચારીઓ છે તે લોકોને સમયસર પગાર મળી રહે તે પ્રકારની માંગણી કરવા માટે આજે હડતાલનું શસ્ત્ર ઉગામવું પડ્યું છે। 500 થી વધારે કર્મચારીઓ છે કે જે લોકો આજે હડતાલમાં જોડાયા છે। ઉલ્લેખનીય છે કે આ હડતાલથી દર્દીઓને મુશ્કેલી તો પડશે, પરંતુ જ્યાં સુધી તેઓને પગાર ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી કર્મચારીઓ ફરજ પર પરત ફરે તે પ્રકારની શક્યતાઓ નહિવત જણાઈ રહી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। આ બાબતે એસએસજી હોસ્પિટલના આરએમઓનું કહેવું છે કે તેઓ તરફથી પગારની ચૂકવણીમાં વિલંબ થતો નથી। એજન્સીની ઇન્ટરનલ બાબત કે વહીવટી બાબત હોઈ શકે અને કર્મચારીઓને તાત્કાલિક પગાર મળી રહે તે માટે એજન્સીને સૂચના આપી છે। વર્ગ 4 કર્મચારીઓના પગાર નથી થયા તો એ માટે અમે તાત્કાલિક રજસ એજન્સી જે બી છે એને અમે બોલાવીને એનું નિવારણ કરવા જણાવેલ છે અને એ લોકોએ અમને 1-2 દિવસમાં આનું નિરાકરણ લાવશે એવી બાંહેધરી આપેલી છે। કોન્ટ્રાક્ટરને જે બી ભાષામાં જે બી અમારા તરફથી કરવાની કાર્યવાહી અમે કરતા જ હોઈએ છીએ અને એના માટે જો બી અમારા તરફથી ચૂક રહી હશે તો એ અમે ચોક્કસ પૂરી કરીશું। હોસ્પિટલ તરફથી કહેવાયું છે કે પગાર નિયમિત ચૂકવાય છે, તો શું એજન્સીની ઘોર બેદરકારી છે? હવે જોવું રહ્યું કે કર્મચારીઓને તાત્કાલિક સારવાર મળે છે કે આંદોલન હજુ ઉગ્ર બનશે।